ओम सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावतीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांतिः। श्रुति स्मृति पुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करम् शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ सर्ववेदांत सिद्धांत गोचरं तमगोचरं गोविंदं परमानंदं सद्गुरुं प्रणतोस्म्यहम्। विवेक चूडामणि श्लोक नंबर 62। मिथ्यात्वेन निषिद्धेषु कोशेष्वेतेषु पञ्चसु सर्वाभावं विना किंचित् न पश्याम्यत्र हे गुरो विज्ञेयं किमु वस्त्वस्ति स्वात्मनात्मविपश्यिता। कैसे हे गुरु मिथ्यात्वेन एतेषु पंचसु कोशेषु निषिद्धेषु सर्व अभावं विना अत्र किंचित् न पश्यामि आत्मविपश्यिता स्वात्मना विज्ञेय किम वस्तु अस्ति। હવે શિષ્ય પોતાના ગુરુને કહે છે, આટલું શ્રવણ કર્યા પછી આટલું આવું કહે છે, હે ગુરુ મિથ્યાત્વેન એતેષુ પંચસુ કોશેષુ નિષિદ્ધેષુ, કે આ બધા પાંચે પાંચ કોષોનો નિષેધ કર્યો તમે, પછી હે ગુરુ મને બધાના અભાવ સિવાય કશું દેખાતું નથી. હે ગુરુ પાંચ કોષના નિષેધ પછી એનો તમે મિથ્યા રૂપે બાધ કર્યો, પછી મને બધાના અભાવ સિવાય કાંઈ હવે દેખાતું નથી. સર્વ અભાવં વિના અત્ર કિંચિત ન પશ્યામિ, મને કાંઈ દેખાતું નથી. આત્મવિપશ્યિતા સ્વાત્મના વિજ્ઞેય કિમ વસ્તુ અસ્તિ, જે વિવેકી વ્યક્તિ છે એને એના દ્વારા હવે આત્મવસ્તુને જાણવા માટે કોઈ બીજું હવે કઈ વસ્તુ છે ખરી? તમે તો પંચકોશનો આવી રીતે મિથ્યા રૂપે બાધ કર્યો, નિષેધ કર્યો, તો મને તો હવે સર્વના અભાવ સિવાય કાંઈ દેખાતું નથી. તો શું વિવેકી વ્યક્તિ દ્વારા હવે આત્મતત્વને જાણવા માટે હવે કઈ બીજી વસ્તુ છે? એટલે શિષ્ય આટલું બધું શ્રવણ કર્યા પછી હવે શિષ્ય તો કે પોતાની મૂંઝવણ ગુરુને રજૂ કરે છે. એટલે અહીંયા ભલે એમ કે ઉવાચ ને એવી રીતે શબ્દ નથી, લાઈક ભગવદ્ ગીતામાં હોય અર્જુન ઉવાચ, શ્રી ભગવાન ઉવાચ, પણ તમને ખ્યાલ છે કે આપણા મોટા ભાગના શાસ્ત્રના બધી જ વસ્તુ શાસ્ત્રમાં ક્યાંય બી તમે ભગવદ્ ગીતા ઉપનિષદ કઈ બી ખોલો, ઇવન ધર્મશાસ્ત્રના ગ્રંથ ખોલો તો એ બધું બહુ બધું સંવાદ રૂપે છે કે ગુરુ ઉપદેશ આપે, શિષ્યને ન સમજાય તો પાછું પૂછે. એટલે આખો બોધ જે છે એ આવી રીતે તો કે ગુરુ શિષ્યના સંવાદ રૂપે બોધ ચાલી રહ્યો હોય, ઉપદેશ એવી રીતે ચાલે. શા માટે? તો કે આપણી સંસ્કૃતિની એક મહાન વસ્તુ છે કે શિષ્યને હંમેશા બી ન્યાયિક રીતે પ્રશ્ન પૂછવાની છૂટ હોય. જ્યારે જ્યારે ન સમજાય તો એ સારી રીતે પોતાના વિનય વિવેકને અકબંધ રાખીને હંમેશા પૂછી શકે. એટલે અહીંયા બી તો કે શિષ્ય હવે પંચકોશના નિરૂપણ પછી હવે શિષ્ય પોતાની મૂંઝવણ રજૂ કરે છે
અને કે છે સર્વ અભાવમ વિના કિંચિત ન પશ્યામી. એની મૂંઝવણ શું છે શિષ્યની? આપણે એવું થાય કે શા માટે ગુરુ શિષ્યનો સંવાદ અને મૂંઝવણ શા માટે રજૂ કરે છે? તો જેવી રીતે ભગવદ્ ગીતામાં એવું હોય કે અર્જુનને નિમિત્ત બનાવીને બધા સાધકો, હવે પછીના બધા સાધકો કે શિષ્યો ઉપર કૃપા વરસાવવા માટે અર્જુનના મુખમાં અમુક પ્રકારના પ્રશ્નો મૂકેલા હોય. એવું ન હોય કે હંમેશા આટલો બધો અર્જુન જે છે ને બધી વખતે મૂંઝવણ હોય, એવું દરેક વખતે ન પણ હોય. અને આખી ભગવદ્ ગીતા એમ જ છે કે અર્જુનને નિમિત્ત બનાવીને આપણા બધા ઉપર કૃપા કરવા માટે. એમ અહીંયા બી એવો પર્પસ છે કે ઘણા બધા એવા કલ્ટ છે, એવા બધા પંથ છે કે જે લોકો શૂન્યવાદી છે, જે લોકો એવું કહે છે કે મારું અસ્તિત્વ, અલ્ટિમેટ ટ્રુથ જે છે એ શૂન્ય છે, હું શૂન્ય છું એવું ઈ લોકો કે. તો હું શૂન્ય છે એ જે કે છે એ તો પાછો છે જ, છતાં એ લોકો આવા ક્ષણિક વિજ્ઞાનવાદી શૂન્યવાદી લોકો છે આજે બી આ જગતમાં. તો એવા લોકોની ભ્રમણાઓને તોડવા માટે, એ લોકોના આવા મિસકન્સેપ્શન થી એ લોકોને મુક્ત કરવા માટે શિષ્ય પ્રશ્ન પૂછે છે. ઓર હકીકતે શિષ્યને ન સમજાયું હોય, બેમાંથી ગમે તે પ્રોબેબિલિટી હોઈ શકે. એટલે અહીંયા આગળ શિષ્ય જે છે એ પૂછે છે કે મને તો તમે આ પંચકોશનું મિથ્યા રૂપે નિરૂપણ કર્યું, તો હવે હું મારા વિશે તો કઈ કહી જ ન શકું. હું એમ કહું કે હું તો ભૂખી છું, તરસી છું, બહુ ભૂખ લાગી છે મને તો, અને હું અત્યારે તો બહુ જ દુઃખી છું, બહુ સુખી છું, બહુ મને અત્યારે તો એટલી બધી મારી તબિયત હમણાં, મને કોરોના થયો હતો ને એવી હું તો મંદી છું ને, મારાથી તો કઈ થતું નથી. મને તો આ છે ને કઈ સમજાતું જ નથી, આ લોકો શું કહે છે, આ શું બધું ચાલી રહ્યું છે. તો હું મારા વિશે કઈ વિધાન ન કરી શકું. હું એમ કહું ભૂખી છું, તરસી તો તમે તો પ્રાણમયનો તો ઓલરેડી નિષેધ કરી દીધો. પછી તમે કીધું હું સુખી કે દુઃખી એવું ન કહી શકું, કારણ કે તમે મનોમયનો નિષેધ કરી દીધો. મને આવડે છે, નથી આવડતું, આ મેં કર્યું, આ મારાથી નહીં થાય. પેલા બધા મહાશિવરાત્રિના કામ મેં પડ્યા હો, તો એવું કહું તો તમે એમ કહો કે લે તું વિજ્ઞાનમય પણ નથી, તો મારે મારા વિશે કેવું શું? હું કોઈ બી લેવલે કહેવાય જાઉં કે બહુ હમણાં તો મારું છે ને વજન વધી ગયું, અને આ મારી ઊંચાઈ જો ને મને જરાય નથી ગમતી. હું તો સાવ મારી તો આમ ઠીંગણી છું, હું તો બહુ જાડી છું, મારું તો બહુ આવું શરીર સાવ કદરૂપું છે મારું તો હું કાંઈ બી કોમેન્ટ કરું તો તમે એકઈ કોમેન્ટ મને મારી કોમેન્ટ રહેવા જ ન દીધી. હું જાડી પાતળી કહું તો તમે એમ કહો કે તું અન્નમય નથી, હું સુખી દુઃખી કહું તો તમે એમ કહો તું મનોમય નથી, હું ભૂખી તરસી કહું તો કે તું પ્રાણમય નથી, મેં આ કામ કર્યું તો કે તું વિજ્ઞાનમય નથી. તો મારા માટે તમે રહેવા શું દીધું? એક પણ વાક્ય મારાથી બોલાતું જ નથી. અને આપણે આપણી રોજબરોજની લાઈફ જોઈએ તો આવા બધા વાક્યોથી જ ભરપૂર છે. તો હવે જો તમે આ બધી વસ્તુનો કોઈ બી રીતે આવો બધો બાધ કરો છો, મિથ્યા રૂપે નિરૂપણ કરો છો, તો મને તો મારી સ્થિતિ જે છે એ તો કે હુંને શોધવા નીકળેલ એકચ્યુઅલી, તો હવે માને મારી સ્થિતિ આત્માનું સ્વરૂપ કદલી સ્તંભ જેવું, કેળના વૃક્ષ જેવું થઈ ગયું. કેળનું જે થડ હોય ને એને તમને લોકો જેને બી એવી રીતે વૃક્ષોનો થોડો બી પરિચય હોય તો તમને ખ્યાલ હશે કે બધા વૃક્ષ જે છે એનું થડ હોય, એની અંદર કાંઈક હોય. તમે એવું જૂનું થયેલું વૃક્ષ જે છે એનું થડ કાપો તો તમને એની અંદર બધા વલય પણ જોવા મળે, એની પરથી તમને વૃક્ષની ઉંમર બી ખબર પડે, અને અંદર રિયલ સ્ટફ હોય, સાચું. પણ કેળનું વૃક્ષ કેવું છે, તો તમે એક પત્તા ખોલતા જાવ, અંદર કાંઈ જ ન હોય, સાવ તો કે પૂરું પોલું, વાર્તા પૂરી. તો
આ શિષ્યની મૂંઝવણ એ છે કે અરે હું તો હુંની શોધમાં હતો કે હતી, મને મારું સ્વરૂપ જાણવું હતું, તો તમે અલ્ટિમેટલી પંચકોશનો આવી રીતે મિથ્યા રૂપે નિષેધ કર્યો અને મને મારા વિશે જે કઈ છે એ બધું ગયું. હું જે કઈ વ્યવહારમાં મારી માન્યતા હતી મારા વિશેની એ બધી તમે તો એક 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 કોષના નિરૂપણથી હું વિશેની બધી વસ્તુ જતી રહી. પછી ગઈકાલનું પ્રવચન સાંભળીને somebody was telling me and I was really happy. એક બેન મને તરત જ ફોન કર્યો, મને કે માતાજી એટલું બધું કાલનું પ્રવચનમાં જે સદાનંદ સ્વરૂપ એ તમે એટલું બધું સરસ નિરૂપણ કર્યું, તો મારી તો એક આંખ ખુલી ગઈ અને તમે તો મને એટલી બધી અનનેસેસરી જે રટમાં હોઈએ, જે ઓરિએન્ટેશનમાં હોય એ ડૂબેલામાંથી તો તમે એક ઝટકે બહાર કાઢી દીધા. શી વોઝ એક્સ્ટ્રીમલી હેપી. તો મને એનો આનંદ છે કે ઓકે આટલી બધી ક્લેરિટી આવે છે આટલું શ્રવણ કરવાથી, એટલે આઈ વોઝ વેરી હેપી ટુ લિસન હર જે કાંઈ એની હતી બધી સ્ટ્રગલ સાંભળીને મને આનંદ થયો. પણ છેલ્લે કે વ્યક્તિ જે છે એ અન્નમય જે છે હું નથી, પ્રાણમય બધું છેલ્લે આનંદમય પણ હું નથી. અને છેલ્લે ગઈકાલે તો કે સદાનંદના નિરૂપણથી એ બી ખબર પડી કે એવી ભગવાન પાસે સુખની માંગણી, કમ્ફર્ટની માંગણી, બધું કન્વિનિયન્ટ છે એની માંગણી જે છે એ બી અલ્ટિમેટલી નથી રહેતી. જે દિવસે તમને તમારું સ્વરૂપ, હું સદાનંદ સ્વરૂપ છું, એમાં વ્યક્તિ સ્થિત થાય તો ન દ્વેષ્ટિ ન કાંક્ષતિ, એ નાભિનંદતી ન દ્વેષ્ટિ, એ સુખ આવે તો અભિનંદન ન કરે, દુઃખ આવે તો એને ધિક્કારે નહીં. એ જોયા કરે સાક્ષી ભાવે કે આ પ્રારબ્ધ કર્મનો ખેલ છે અને ભગવાન તો કે એ જે બી આવ્યું છે એ મોકલ્યા કરે છે. હું મારા આનંદ સ્વરૂપ, જે મારું સ્વરૂપ છું એમાં હું પૂરેપૂરી હું સ્થિત છું. તો એ બધી પ્રારબ્ધના પવનથી એ આનંદમય અને દુઃખ, કારણ કે આનંદમયનું વિરોધી દુઃખ છે, તો એ બંને તો પ્રારબ્ધના પવન પ્રમાણે એની આવન જાવન રહેવાની. આપણે એની સાથે સર્કસના પેલા બધા જોકરની જેમ આપણે એમાં આમ હિંચકા ખાધા નથી કરવાના. સર્કસમાં પેલો જોકર હોય ને તો એ બધી જગ્યાએ અહીંથી એ બધું બિચારો એવો સાંજ પડે થાકી જાય. એમાં આપણે બી આપણી લાઈફમાં એટલા બધી થકાવટ આવી જાય જસ્ટ બીકોઝ હર્ષ અને શોકના જે આવા બધા ઉચક નીચક છે, યોયો લાઈફ એમાં જ હંમેશા રત છીએ. અને એ ફિક્સ કરવા માટે એ જે હર્ષજનક પરિસ્થિતિ છે, આનંદમય જે છે, એને ફિક્સ કરવા માટે એને આપણે જોઈતી પેટર્ન પ્રમાણે ગોઠવવામાં જ જિંદગી પૂરી થઈ જાય. એક જિંદગીને જન્મો જન્માંતરથી એ જ કરતા આવ્યા છે. એટલે એનાથી ઉપર ઉઠી અને સાક્ષી ભાવે કર્મનો જે આખું નેટવર્ક છે, કર્મનો ખેલ છે, એને જોયા કરવાનું કે ધીસ ઇઝ વોટ માય લાઈફ ઇઝ, કારણ કે એ વાવેલું છે તો એ તો આવવાનું. એટલે મેં તમને આની પહેલા કીધું હતું કે સુખજનક પરિસ્થિતિ ડઝન્ટ મીન કે સુખી થવાય, દુઃખજનક પરિસ્થિતિ ડઝન્ટ મીન કે હું દુઃખી થાઉં. એ બંનેને હું ઓબ્જેક્ટિવલી જોઈ શકું કે ઓકે ડિફિકલ્ટ સિચ્યુએશન ટુ ડીલ, એ બહુ ડિફિકલ્ટ સિચ્યુએશન છે, ડીલ કરવું બહુ ચેલેન્જિંગ છે. સુખજનક ઓકે કમ્ફર્ટેબલ છે. તો સુખજનક આવે તો એને પકડી રાખવાની જે મથામણ છે એનું નામ સંસાર. એટલે જે જ્ઞાનનિષ્ઠ વ્યક્તિ છે, આગતે સ્વાગતમ કુર્યાત ગચ્છન્તમ ન નિવારયેત. આવે એને આવું, એનો આગતે સગ આવ્યા તો કે આવી જાવ, જાય છે તો ન નિવારયેત, આગતે સ્વાગતમ કુર્યાત. આવે એટલે એમ કે કમ્ફર્ટેબલ ને ભગવાને બધું આપ્યું એટલે એનો ધિક્કાર બી નથી, ઓકે આવી જાવ. જાય છે તો કે ઓકે જાઓ તમે, કોઈ વાંધો નહીં. એટલે એની મનોસ્થિતિ હંમેશા અવિકારી છે. એ કહેવાતા સુખ અને દુઃખ જે દુનિયાવી વસ્તુ છે એને અડકતી જ નથી, કારણ કે એ તો ઇનેવિટેબલ છે. એને ગમે તેટલું તમે આમ હાથથી આપણે એને રોકવાની કોશિશ કરીએ, એને લાવવા માટે અથાગ પ્રયત્ન કરીએ તો એ થવાનું છે, બધું થઈને રહેવાનું. કોઈ એને સ્ટોપ નહીં કરી શકે, કોઈ જ. કાલના ચક્રને, કર્મના ચક્રને કોણ બદલી શકવાનું, કોણ અટકાવી શકવાનું?
જ્ઞાન નિષ્ઠા શું છે? તો કે બે માંથી ઉપર ઉઠી જવાનું, પાપ પુણ્ય માંથી, સુખ દુઃખ માંથી, બધામાંથી ઉપર ઉઠી જવાનું. ધેટ ઇઝ વોટ જ્ઞાન નિષ્ઠા ઇઝ. એટલે હવે શિષ્યને વિચારાને મૂંઝવણ થાય કે તમે તો સુખ દુઃખ ને પાપ પુણ્ય ને ધર્મ અધર્મ બધામાંથી ઉપર ઉઠાવી દીધા, હવે તો મને કઈ દેખાતું જ નથી. એટલે આનંદમય નો બી તમે વિજ્ઞાનમય આનંદમય બધું એટલે બધું જ એક ઝાટકે મિથ્યા રૂપે નિરૂપણ કરી, અને હવે તો કે મને માત્ર ને માત્ર અભાવ દેખાય છે, બીજું કઈ મને દેખાતું જ નથી. તો એવી શિષ્યની જે મૂંઝવણ છે શેને કારણે છે? તો પહેલી વસ્તુ તો આપણને ખબર પડે છે કે બિચારો શિષ્ય જે છે એની હજી સમજણ નથી, પૂરી સમજણ નથી. સર્વ અભાવ જેવું છે જ નહીં, કારણ કે સર્વ અભાવને જોનારો જે છે એ બેઠો છે. તો કેવી રીતે તમે સર્વ અભાવ કહી શકો? એક વસ્તુ. સેકન્ડ થિંગ કે શિષ્યની મિથ્યા વિશેની સમજ હજી બરાબર નથી, એટલે એને સર્વ અભાવની વાત કરે છે કે તમે પંચકોશના નિરૂપણથી તમે એને મિથ્યા રૂપે એનું તમે આખું નિરૂપણ કર્યું. એનો અર્થ એમ કે નથી. મિથ્યાનો અર્થ એવો છે કે એ ફોલ્સ છે, નથી, અભાવાત્મક વસ્તુ. આવી બધાની એક મૂંઝવણ હોય છે. જ્યારે બી મિથ્યા રૂપે નિરૂપણ કરે, ડિસમિસ નથી કરતા, મિથ્યા રૂપે નિરૂપણ કરે. એટલે તમને ખ્યાલ હશે કે જે લોકો બરાબર વેદાંત એવા સંપ્રદાયિત ગુરુ પાસે ન ભણ્યા હોય એ લોકો મિથ્યા શબ્દને કદી સમજી ન શકે. અને મિથ્યાને સમજે તો સત્યને સમજી શકે. ખરેખર પૂછો તો જે લોકો મિથ્યાને બરાબર સમજે તો સત્યને સમજી શકે. મિથ્યાની સમજ એવા બહુ બધા જે પોતાની જાતને પ્રખર હિન્દુ કહેતા હોય એવા ભલભલા લોકો પણ મેં જોયું છે કે મિથ્યા એટલે એ લોકો એવું માને, આઈધર એમ કે નોટ ટ્રુ, ફોલ્સ માને એક, ઓર બીજી માન્યતા એવી છે કે તદ્દન અભાવાત્મક વસ્તુ છે જ નહીં, એવું ખપુષ્પ સસશૃંગ એવું એ લોકો માનતા હોય. મિથ્યાનું તાત્પર્ય એને એવું લાગે મિથ્યા એટલે છે જ નહીં વસ્તુ, જગત મિથ્યા છે એટલે એમ કે જગત છે જ નહીં. એટલે મિથ્યા શબ્દની સમજ કાચી બહુ બધા લોકોને હોય છે, બહુ બધા લોકોને. એવા એક બે અહીંયા આપણે ગુજરાતમાં જ એવા સંન્યાસી છે જે હિન્દુ અને જેને બહુ બધા આર્ટિકલ છાપવામાં લખ્યા, આટલી દુનિયાભરની ગુજરાતીમાં બુક બધી બહાર પાડી છે બુક્સ. દુઃખદ વસ્તુ એ છે કે એને પાછા આવા નેશનલ લેવલના એવોર્ડ બી મળેલા છે બહુ બધા, ગુજરાતી સાહિત્ય ફલાણા ઢીકડા. તો એને એટલી બધી એમ કે મિથ્યા શબ્દ માટે એટલું બધું એને લખ્યું છે કે આ વેદાંતિઓ આ જગતને મિથ્યા કહે છે તો પછી કાકરા ખાઈ લેવાય એમ કહે છે. એટલું બધું એમ કે મિથ્યા વિશેની એની મૂંઝવણ અને એટલા બધા કન્ફ્યુઝન છે. અને પાછું એવું કહેતા હોય કે આદિ શંકરાચાર્યજીનો મિથ્યાવાદ છે ને માયાવાદ છે ને શંકરાચાર્યજીનો કોઈ વાદ જ નથી. એ તો જે કઈ શાસ્ત્રમાં છે એ બધી વસ્તુ એને પ્રતિપાદિત કરેલી છે. પણ બહુ બધા લોકો જેને યોગ્ય ગુરુ ન મળ્યા હોય એટલે મિથ્યા શબ્દ માટે એ લોકો આવી રીતે બોલ કરતા હોય, બ્લેબરિંગ કરતા હોય છે. એટલે આઈધર એ લોકો, મેં તમને કીધું કે સાચું નથી, ફોલ્સ માટે એ લોકો મિથ્યા શબ્દ વાપરે, ઓર તદ્દન અભાવાત્મક વસ્તુ માટે મિથ્યા શબ્દ વાપરે. જ્યારે કે મિથ્યા શબ્દનો સાચો અર્થ છે, સંસ્કૃતમાં આપણે કહીએ તો અધિષ્ઠાન અનન્યત્વમ, કે જે પોતાના અધિષ્ઠાન વિના જેનું અસ્તિત્વ ન હોય એનું નામ મિથ્યા. જેને હોવા માટે પોતાનું અસ્તિત્વ સત્ય પાસેથી ઉછીનું લેવું પડે એનું નામ મિથ્યા. મિથ્યા એટલે નથી એવું કહેવાનું ક્યારેય તાત્પર્ય નથી. એટલું જ છે કે એને પોતાનું હોવા પણ નથી. લાઈક હંમેશા શાસ્ત્રમાં એક્ઝામ્પલ આપે કે ઘડો જે છે એ મિથ્યા છે,
તો ઘડો મિથ્યા કહીએ ત્યારે ઘડા નામની વસ્તુ નથી એવું ક્યારેય શાસ્ત્રમાં લખેલું જ નથી. ઘડો છે, મને દેખાય છે, એ જ એવું સાધન છે જેમાં આપણે પાણી ભરી શકીએ છીએ, જેની વ્યવહારિક સત્તા છે, ઉપયોગિતા છે. પણ જ્યારે ઘડાને મિથ્યા કહીએ એનો અર્થ એમ છે કે ઘડાને હોવા માટે, પોતાનું અસ્તિત્વ લાવવા માટે, પોતાને પોતાના પગ ઉપર ઊભા રહેવા માટે એને એના સત્ય પાસેથી અસ્તિત્વ ઉછીનું લેવું પડે છે. અને કોણ છે? તો કે માટી. એટલે માટી વિના અધિષ્ઠાન અનન્યત્વમ. અધિષ્ઠાનથી એ અનન્ય, અધિષ્ઠાનથી એ કદી જુદું નથી. મિથ્યા જે છે એ અધિષ્ઠાન વિના, પોતાના સત્ય વિના એ કદી રહી શકે નહીં. એટલે ઘડો જે છે એ નથી એવું નથી, પણ ઘડો બીજા કશાકને કારણે છે. દેટ ઇઝ કોલ્ડ તો કે મિથ્યા. લાઈક બહુ બધા સુવર્ણના અલંકાર છે, તો સુવર્ણના અલંકાર જે છે એ મિથ્યા છે અને સુવર્ણ છે એ સત્ય છે. એટલે ટૂંકમાં અત્યારે શિષ્ય એમ કે છે કે તમે 5 કોષને મિથ્યા કહો છો, તો મને ખાલી અભાવ દેખાય છે. તો ક્યાંથી અભાવ દેખાય? જ્યારે એવું કહેવામાં આવે કે 500 ઘડા પડેલા છે, બરાબર, તો ખરેખર ઘડા નામની વસ્તુ નથી, જે છે એ માટી છે. ખરેખર જે કાંઈ નામરૂપ જે છે, વાચારંભણમ હિ વિકારો નામ, તે બધા નામરૂપ ખાલી જીભ ઉપર છે. જે છે એ ખાલી માટી છે, જે છે એ ખાલી એનું અધિષ્ઠાન સત્ય એ જ છે 1000 ઘડામાં. એવું જ્યારે કહેવામાં આવે તો અભાવ ક્યાંથી થયો? 1000 ઘડા તેમને પડેલા છે, અભાવ કેવી રીતે કહી શકે? એ બધા ઘડાઓ છે એની જેવી રીતે એનું વ્યવહાર યોગ્યત્વ છે, વ્યવહારમાં એનું જે જેવી રીતે યુસેજ થતો એમ તો એ ચાલુ જ રહેવાનું છે. તો ક્યાંથી અભાવ થયો? સત્ય તો ત્યાં ને ત્યાં છે, સત્ય થોડું ને ખસેડી લીધું છે એને. એટલે શિષ્ય જ્યારે એવું કે તમે 5 કોષનું નિરૂપણ કર્યું, હવે મને કાંઈ નથી દેખાતું, એનો અર્થ એમ કે એ વ્યક્તિ મિથ્યાને સમજી નથી. જ્યારે બી વ્યક્તિ મિથ્યાને પ્રોપરલી સમજે તો એ જ વખતે સત્યનું જ્ઞાન થઈ જાય. આજે હું કહું કે ઘડો મિથ્યા છે એવું તમે ક્યારે કહો? સત્યને સમજશો તો કયો ને. મિથ્યા શબ્દ હંમેશા સત્યના સંદર્ભમાં છે. અલંકાર બધા આ જે કાંઈ ઓર્નામેન્ટ છે એ જ્યારે એવું કહેવામાં આવે કે બધા તો કે મિથ્યા છે. ઘાટ ઘડ્યા પછી નામ રૂપ જુજવા એમ કે, તો અંતે તો હેમનું હેમ તો હેમને ઓળખે છે ને, સુવર્ણને ઓળખે છે. સુવર્ણ શું છે એ ખબર છે, માટે ઘાટ ઘડ્યા પછી નામ રૂપ જુજવા એવું તો કહી શકે. એટલે જ્યારે મિથ્યાનું નિરૂપણ થાય તો સત્યની ઊંડી સમજ છે, પૂરી સમજ છે, તો જ મિથ્યા બોલી શકે. સત્યને સમજ્યા વિના મિથ્યા વિશે બોલવું એ ટોટલી એનો કોઈ અર્થ જ નથી, સૌ મિનિંગલેસ છે. એટલે જ્યારે બી બૌદ્ધ વગેરે સંપ્રદાય શૂન્યવાદી જ્યારે મિથ્યા બોલે છે ત્યારે એને ભાન જ નથી કે મિથ્યા શબ્દ શું છે. એ ચાહે આ બધા કહું છું ને, આવા કેટલાય લોકો મિથ્યા કરીને આપણા શાસ્ત્રોનું ભયંકર રીતે ખંડન કરતા હોય તો લિટરલી ને ભાન જ નથી કે મિથ્યા શબ્દ શું છે. એટલે જ્યારે બી શાસ્ત્રના ટેકનિકલ શબ્દોને આપણે વાપરીએ તો એ વ્યવહારમાં જે આપણે વાપરતા હોય એ અર્થ હંમેશા નથી હોતો. ફોર એક્ઝામ્પલ, સત્ય શબ્દ જે છે તો વ્યવહારનો સત્ય શબ્દ શાસ્ત્રમાં નથી. જ્યારે બી આપણે વ્યવહારમાં સત્ય શબ્દ બોલે, સાચું બોલો, જે છે એ સાચું સાચું કહી દો, તો એ સત્ય વાક છે, અનૃત જૂઠું નથી બોલવાનું, ત્યાં એ રીતે સત્ય છે. શાસ્ત્રમાં સત્ય શબ્દ એ રીતે નથી. સત્ય શબ્દ જે છે પારમાર્થિક સત્યના અર્થમાં છે.
એટલે પ્રોબ્લેમ શું થાય છે કે જ્યારે એ લોકો મિથ્યા અને સત્ય શબ્દ બીજા બધા લોકો શાસ્ત્ર ભણ્યા વિના સ્વયં ગુરુઓ પોતાની મેળે શાસ્ત્રનું મનગઢત અર્થઘટન કરવા માટે જસ્ટ બીકોઝ એ લોકોને સંસ્કૃત ભાષા આવડે છે, ગુજરાતી ભાષા આવડે છે, ક્યાંયથી ટ્રાન્સલેશન વાંચીને લિટરલી બ્લેબરિંગ કરી અને આપણા શાસ્ત્રનું ઘોર અપમાન કરી રહ્યા હોય લોકોને, તો કે આવી રીતે માસમાં સમૂહમાં ભયંકર રીતે કન્ફ્યુઝ કરી રહ્યા હોય છે. એટલા માટે શાસ્ત્ર જે છે એ એના સંપ્રદાય વિત ગુરુ, શાસ્ત્રજ્ઞ ગુરુ, જેને પોતાના ગુરુ છે, જે પૂરી ગુરુ શિષ્ય પરંપરાની કડીરૂપ શિષ્ય છે, એવા આપણા ગુરુ હોય તો આપણને ભણાવી શકે. જ્યારે અત્યારે બધા જે કોઈ બહુ બધા કલ્ટ એવા છે કે ત્યાં આગળ હજારોની લાખોની સંખ્યામાં શિષ્યો જતા હોય એની પાસે, તો બહુ બધા શિષ્યો જાય છે એટલે ગુરુને બધું જ્ઞાન છે એવું લોકો માનતા હોય છે. પરંતુ શાસ્ત્રના શબ્દો ખૂબ જ ટેકનિકલ છે. વ્યવહારમાં જે રીતે એનો મિનિંગ હોય છે એવો બહુ બધી વાર નથી હોતો. 100માંથી 90% એવો નથી હોતો. 10% જેવા કોમન શબ્દો હોય એવો મિનિંગ નથી હોતો. એટલા માટે પૂજ્ય સ્વામી દયાનંદજી હંમેશા અમને કહેતા કે શાસ્ત્રના ટેકનિકલ શબ્દો જે એકદમ જ એવા હોય કે જે આપણે વ્યવહારમાં ન વપરાતા હોય, કદી વ્યવહારમાં નહીં વાપરવાનું. કે આ તો ફોર એક્ઝામ્પલ અમારે એક જામનગરમાં એક હતા સાધક, એ આવું બોલતા, આ અન્નમયને હવે ભૂખ લાગી છે. હા, ખરેખર એવું બોલતા. એટલે એ તો એક નંબરનો એકદમ હિપોક્રેટ છે, વાણી વિલાસ છે, બોલી જ ન શકાય. એક પણ વ્યવહાર મીન્સ કે પરમાર્થનો શાસ્ત્રના એવા શબ્દો, એવી ઘણી બધી વસ્તુ તમે ખૂબ ભણતા હો, તમને યાદ રહેતી હોય, કોઈ વાર એવું વ્યવહારમાં એવું જસ્ટ જોક્યુલરલી બોલવાનું મન થાય, કદી ના બોલાય. એ બધા શબ્દોની એક ગરિમા છે. એટલે એ શબ્દો કદી વાપરી જ ન શકાય. કારણ કે ઓલરેડી એવા બધા શબ્દો જે વ્યવહારમાં એમ જ ગુજરાતીમાં આપણે નાનપણથી જે આપણને આપણી બોલચાલી ભાષામાં ઉપયોગ થતું હોય, એ જ શાસ્ત્રમાં આવે ત્યારે તો આપણે ત્યાં કન્ફ્યુઝ થઈએ છીએ. તો જે શાસ્ત્રના શબ્દોને થોડીને વ્યવહારમાં લાવતા હશે. પણ એવા એક જામનગરમાં એક ભાઈ હતા કે છે ખબર નહીં, પણ બહુ જ બોલતા. હું તો તમને એક્ઝામ્પલ આપું છું, પણ આમ એ બધી શાસ્ત્રની વસ્તુ પોતે થર્ડ પર્સન તરીકે હોય એવી રીતે બધું એ બોલ્યા કરતા એવા શબ્દો. એનીવે, કે મિથ્યા શબ્દને તો કે શિષ્યએ સમજેલ નથી. મિથ્યા શબ્દને જે સાચી રીતે સમજે, ઓર મિથ્યા શબ્દને વ્યક્તિ બરાબર ત્યારે જ સમજી શકે જ્યારે સત્ય કે અધિષ્ઠાનનું પૂરેપૂરું જ્ઞાન હોય. માટીનું પૂરેપૂરું જ્ઞાન હોય તો વ્યક્તિ કહી શકે કે આ ઘડો જે છે એ માટી વિના હોઈ શકે નહીં, અને ઘડો જે છે એ પહેલા બી નહોતો અને પછી બી નહીં હોય. જ્યારે પણ 3 કાળમાં કોઈ હોય તો એક જ છે ને, એ છે માટી. એટલે માટી 3 કાળમાં છે. માટી જ આ બધા જ જેટલા બી માટીના બધા જે વસ્તુઓ બનાવેલી છે એ બધું બધાનું સત્ય તો કે આ માટી જ છે. એ સત્યને બરાબર સમજે તો એ મિથ્યા શબ્દ વાપરે તો એ મિથ્યા શબ્દ બરાબર છે. અધરવાઇઝ મિથ્યા શબ્દ ખાલી છે. એ લોકો એવા સેન્સમાં મિથ્યા શબ્દ વાપરે, ખોટું છે, નથી એવું બધા સેન્સમાં એ લોકો મનગઢત વાપરેલો હોય. એનીવે, શિષ્યનું કન્ફ્યુઝન છે કારણ કે એ મિથ્યા શબ્દને સમજેલ નથી. એટલે પૂજ્ય સ્વામીજી ઘણી વાર એવું કહેતા હોય કે એની પાસે એક વ્યક્તિ આવી બહારેથી, ફોરેનની કોઈ વ્યક્તિ, અને એ આવી રીતે જે બધા શાસ્ત્રોનો સ્ટડી કોઈ એવા બિચારા બની બેઠેલા ગુરુ હોય એની પાસે એને કરેલું હતું. એમ કે મેં સ્વામીજી એમ કે આખું ભગવદ્ ગીતા ભણ્યું, 10 ઉપનિષદ, બ્રહ્મસૂત્ર, બધું જ એમ કે મારા ગુરુ અમેરિકામાં છે એની પાસે હું ભણ્યો, અને બહુ જ શાસ્ત્રમાં મને બહુ જ બધી ખૂબ રસ છે,
મને ખૂબ ઊંડી સમજ આવી, મારા ગુરુ બહુ વિદ્વાન છે, મને બધું બહુ જ ભણાવ્યું, આટલા બધા વખતથી હું એની પાસે પર્સનલ ટ્યુશન લઉં છું ને ભણ્યો, પણ હજી મારે એમ કે ભણવું છે એટલે હું તમારી પાસે ઋષિકેશ આવ્યો અમેરિકાથી, કારણ કે મને એક બહુ જ મોટી મૂંઝવણ છે. આમ બધું સમજાઈ ગયું છે, ટોટલ પ્રશાંત રહી, સાચે સ્વામીજી પાસે બધું સમજાઈ ગયું, બધું ટોટલ પ્રશાંત રહી, ખાલી બે શબ્દો જ સમજાતા નથી, એક સત્ય અને એક મિથ્યા. એટલે જો સાચે એટલે બિચારા એમ કે અમેરિકામાં કોઈક એવા બની બેઠેલા ગુરુ હોય બિચારા, અને આમ બુક વાંચીને એમ જ જે બધા ટ્રાન્સલેશન વાંચીને એમને જ બોલ્યા કરતા હોય, તો બિચારા ફોરેનરને એટલી ખબર ન હોય એટલે એ તો સાંભળ્યા કરે. સાંભળવાથી વેદાંત તો સારું જ લાગે, બુદ્ધિશાળી વ્યક્તિ હોય તો ગમે છે એને, કે એ લોકો જે હંમેશા પોતાના ધર્મશાસ્ત્ર પાસેથી ભણ્યા હોય તો સતત એને એમ જ કીધું હોય કે તું તો બોર્ન સિનર છો, પાપીનો પુત્ર છું, તે તો આટલા પાપ છે, એવું જ એને બિચારાને સંભળાતું હોય. અને અહીંયા તો તું અમૃતના પુત્ર છો, તમે તો એમ કે આટલું બધું સત્કર્મને કારણે મનુષ્ય જન્મ મળે છે, ખૂબ દુર્લભ છે, એટલે બધું આમ સાંભળવું તો પોતાનું જે સત્ય છે એ સારું જ લાગે ને. એટલે કે બસ બે શબ્દ નથી સમજાતા, તો એના માટે હું આવ્યું છું સત્ય અને મિથ્યા. એટલે સત્ય અને મિથ્યા શબ્દ અગર ન સમજાય તો માનો આખું વેદાંત સમજાતું નથી. એને આ બે શબ્દ ઉપર જ તો કે આખું વેદાંત છે. અને એવું નથી કે અતિશય અઘરા છે, વ્યક્તિને સમજાય ને, એવું છે નહીં. પ્રોબ્લેમ એટલો જ છે કે પ્રોપર સંપ્રદાય વિત ગુરુ મળવા જોઈએ. એટલે શિષ્ય જે છે એને બિચારાને નથી સમજાતું, એને તો અત્યારે મેં તમને કીધું કે આપણને બધાને માટે એને નિમિત્ત બનાવેલો છે. એટલે એ કે છે કે, અને મુખ્ય વસ્તુ તો મેં તમને કીધું શૂન્યવાદી લોકો છે, બૌદ્ધ વગેરે, ક્ષણિક વિજ્ઞાન વાળા, એવા બધા જુદા જુદા છે કે જે લોકો આત્માને આવું ક્ષણિક વિજ્ઞાન માને, શૂન્ય માને કે મારું સત્ય છે શૂન્ય છે. એ બધાને જવાબ દેવા માટે અહીંયા છે. ખરેખર પૂછો તો કે સર્વનો અભાવ જેવી વસ્તુ છે જ નહીં, કારણ કે સર્વના અભાવને જોનાર હું છું જ. એ કોણ જોવે છે? ભાવને અને અભાવને બંનેને હું જોઉં છું, બંનેના આપણે સાક્ષી છીએ. એ હવે પછીના શ્લોકોમાં કહે છે, એના પછીના શ્લોક છે. શ્લોક નંબર 63 અને 64 સાથે લેવાના છે. સત્યમુક્તં ત્વયા વિદ્વન નિપુણોસી વિચારિણે અહમાદિ વિકારાસ્તે તદ્ભાવો અયમપ્યનુ સર્વે યેનાનુભૂયન્તે યસ્વયં નાનુભૂયતે તમાત્માनं વેદિતારં વિદ્ધિ બુદ્ધ્યા સુસૂક્ષ્મયા. 63 અને 64 જે છે એમાં હવે ગુરુજી કહે છે ને, વિદ્વન ત્વયા યુક્તમ સત્યમ વિચારીને નિપુણઃ અસિતે અહંકારાદિ વિકારાઃ અયમ તદ અભાવઃ અપિ યેન અનુભૂયતે યહ સ્વયં ન અનુભૂયતે તમ સૂક્ષ્મયા બુદ્ધ્યા સર્વે વેદિતારમ આત્માનમ વિદ્ધિ. એ છે કે હે શિષ્યને કે છે, પેલા શિષ્યને કે છે, હે વિદ્વાન, તું જે કે છે એની ઉપરથી મને ખ્યાલ આવે છે કે તું વિચારશીલ છો, વિચાર કરવા માટે સમર્થ છો. અહંકારાદિ વિકારઃ અયમ તદ અભાવઃ, કે તારા અહંકારાદિ વિકારો અને એના અભાવને જે જાણે છે, જે અહંકારાદિ વિકારને જાણે છે અને એના અભાવને જાણે છે, પછી તો કે જે બધી અવસ્થાઓમાં સુસુપ્તિ વગેરે અવસ્થામાં જે અનુસ્યુત છે, એમાં બધામાં જે છે એ યેન અનુભૂયતે,
જેના દ્વારા બધા અનુભવ થાય છે, યહ સ્વયં ન અનુભૂયતે, પરંતુ એ સ્વયં અનુભવગમ્ય નથી. એને તું સૂક્ષ્મ બુદ્ધિથી, સુસૂક્ષ્મ અતિ સૂક્ષ્મ બુદ્ધિથી તારા આ બધાના જ્ઞાતાને તું આત્મરૂપે જાણ. ગુરુ કહે છે કે તું ખરેખર વિચારશીલ છો, તું વિચાર કરવા માટે સમર્થ છે, તું કે છે એ સાચું છે, તું વિચારી શકે છે. તું તો કે એને આત્મા જાણ. કોને? તો કે આટલા એના માટેના વર્ણન કરે છે કે જે અહંકાર આદિ વગેરેને જાણે છે, વિકારોને જાણે છે, એના અભાવને પણ જાણે છે, એક વસ્તુ. સેકન્ડ થિંગ, જે બધી અવસ્થાઓમાં અનુસ્યુત છે. થર્ડ થિંગ, કે જેનાથી બધા અનુભવ થાય છે, પણ સ્વયં પોતે તો કે અનુભવ ગમ્ય નથી. એને તો કે આ બધાના જ્ઞાતાને તું આત્મા તરીકે જાણ. કેવી રીતે? તો કે તારી સૂક્ષ્મ બુદ્ધિથી, અતિ સૂક્ષ્મ, સુસૂક્ષ્મ આ બુદ્ધ્યા, ખૂબ સૂક્ષ્મ બુદ્ધિથી આ બધાના જ્ઞાતાને તું આત્મા રૂપે જાણ. એટલે સૌથી પહેલા તો શિષ્યને કે છે, વિદ્વન ત્વયા ઉક્તમ સત્યમ વિચારીને નિપુણ અસીતે. આપણે એવું થાય કે શિષ્ય તો છે ને એમ કે મને તો કાંઈ અભાવ સિવાય દેખાતું નથી. તો ગુરુ કહેશે કે કઈ ભાન પડે છે? આટલું બધું તને વર્ણન કર્યું પંચકોશનું, કે એટલા શ્લોકથી કર્યું, અને તને અભાવ દેખાય છે? પંચકોશનું મેં વર્ણન કર્યું તો મેં પંચકોશને મિથ્યા કીધા છે, એને થોડીને એવું કીધું છે કે એ નથી. અને તું પાછું મને એમ કે છે હવે મને કઈ દેખાતું નથી. તો હવે ગુરુ એને ચોક્કસ એમ જ કહેશે, હે ભગવાન, આના તો ભેજામાં કઈ જતું જ નથી, આને હું મારે સમજાવું. એવું ગુરુ જરૂર કહેશે. ગુરુ એવું નથી કહેતા, ગુરુ એને પ્રોત્સાહિત કરે છે. ગુરુ જે છે ને એને એટલો બી આનંદ છે કે ઓકે, કઈક તો પ્રશ્ન પૂછે છે, ખોટો તો ખોટો પૂછે તો છે, પ્રશ્ન પૂછવાની એનામાં હિંમત છે, એટલું તો વિચારે છે. પૂછવું હોય તો કઈક તો વિચારવું પડે ને. ઘણા લોકો એનો કઈ બી કાર્યક્રમ કે આવું પ્રશ્નોત્તરી કે એવું હોય ને આમ પબ્લિકમાં ને, તો એ એમ જ સાક્ષી ભાવે બસ શ્રોતા બેઠા જ રહે. એ કશું ક્યારેય એનો કોઈ પ્રશ્ન ન પૂછે, કશામાં ભાગ ન લે. કેટલી વાર એવું કીધું હોય કે તમે તમારી આધ્યાત્મિક યાત્રા, તમારી જર્ની વિશે થોડુંક જણાવો, તો એ ન કરે, એ ન આપે લખીને, કઈ કરે જ નહીં, એમ જ સાવ. તો એવી રીતે ટોટલી ક્યાંય કોઈ પણ પ્રકારે ક્યાંય ભાગ જ ન લેવો, અને કોઈ રિસ્પોન્સ નહીં, એની અંદર શું ચાલી રહ્યું છે ખબર ન પડે, એનો પ્રોગ્રેસ છે એને સમજાય છે નથી સમજાય, કઈ જ ખબર ન પડે. તો એનાથી તો સારું કે બિચારો ખોટો તો ખોટો પ્રશ્ન તો પૂછે છે, તો એટલી તો ખબર પડી કે ઓકે, એને અહીંયા આગળ મિથ્યા શબ્દ એને નથી સમજાતો, તો પછી હવે કઈથી ક્યાંથી ચાલુ કરવું ખબર તો પડે. આ તો અમુક લોકો તો કે કાંઈ જ એબ્સોલ્યુટલી ક્યાંય જ નહીં, જિંદગીમાં પ્રશ્ન ન પૂછે. એનો અર્થ શું? તો કે પ્રોબેબલી આઈ મે બી રોંગ, અહીંયા કઈ સ્પાર્ક જ ન હોય. મંદાગ્નિ એટલે શું? ઘણાને ગમે તે ખાઈને સાવ સિમ્પલમાં સિમ્પલ તો એ પચે જ નહીં, કારણ કે જઠરાગ્નિ એકદમ મંદ હોય, એટલે એને વારે બધું ફાકી લેવી પડે ને ફલાણું ચૂર્ણ લેવું પડે, તો જ બધું એનું ડાયજેશન સરખું થાય. અગ્નિ ન હોય ત્યાં એવો, એમ અહીંયા બી કોઈ અગ્નિ જ ન હોય. એટલે પ્રશ્નો કરવા માટે બી કંઈક તો વિચારશીલતા હોવી જોઈએ. સાંભળ્યા પછી કંઈક તો એના મનમાં કંઈક તો સ્પાર્ક થાય. એટલે કાલે મને બહુ જ આનંદ થયો કે લોકો પ્રવચન પૂરું થાય પછી એટલું કનેક્ટ થઈ અને એને વિચાર આવે અને એને પોતાની જિંદગીમાં એવું લાગે કે હવે મારે પરિવર્તનની જરૂર છે, મારે સ્ટક થઈને નથી બેસવું, અલ્ટિમેટ ગોલ આ જ જન્મમાં પ્રાપ્ત કરવું છે, ધેટ ઇઝ સદાનંદ સ્વરૂપ, ત્યાં પહોંચવું છે, આ બધી સંસારની માયાજાળમાંથી મારે ઉપર ઉઠવું છે, એવો વિચાર આવે, એવો સંકલ્પ આવે, તો એ કેટલી બધી
સરસ એમ કે એની આધ્યાત્મિક યાત્રા જે છે એ ખૂબ સારા લેવલ ઉપર ચાલી રહી છે એ મને ખબર પડે. કોઈ બોલે તો બોલે નહીં તો શું ખબર પડે? તો આપણને ખબર પડે કે મંદાગ્નિ હોઈ શકે. એટલે ખોટા પ્રશ્નો પૂછે, લાઈક કે સ્ટુડન્ટ જે છે મેથમાં, મને યાદ છે કે અમે લોકો નાના હતા ત્યારે બી અમને એવું કહેતા. પછી મારી પાસે સ્ટુડન્ટ ભણવા આવે ત્યારે બી એમ જ કહેતી કે ખોટો તો ખોટો દાખલો ગણી આવો. ખાલી રકમ જોઈને બહુ અઘરો છે તો કોઈ દિવસ અમે એ લોકોને હેલ્પ જ ન કરે. નો, વાંધો નહીં, ખોટો પડશે તો વાંધો નહીં, લઈ આવો. તો ક્યાં ખોટો છે એ બતાવી શકશો કે જો અહીંયા ત્યાં ખોટી ફોર્મ્યુલા લગાડી છે, અહીંયાથી આ પેલા 2 સ્ટેપ સાચા, પછી ત્રીજેથી ખોટું ઉતારે. એટલે જે બી વ્યક્તિ કંઈક સ્ટ્રગલ કરે એનો અર્થ એમ કે કંઈક વિચારે છે. એટલે કોઈ પણ એનું માતા પિતા અને બાળકના રિલેશનશિપ હોય કે પછી ગુરુ શિષ્યનું રિલેશનશિપ હોય, બધે એક કોમન વસ્તુ છે કે રેડીમેડ સોલ્યુશન આપવાની બદલે શિષ્યને કે બાળકને વિચારતા કરવા. એટલે જ્યારે પણ પછી શિષ્ય વિચાર કરતો હોય કે કરતી હોય તો પછી ગુરુને આનંદ તો થાય ને. ભલે ને કઈ મનગઢત બિચારો પોતાનું મનગઢત બોલતું હોય કે મને તો અભાવ સિવાય કઈ નથી થતું, વાંધો નહીં, વાંધો નહીં. વિદ્વન ત્વયા ઉત્તમ સત્યમ વિચારીને નિપુણ હસી, તું તો બહુ નિપુણ છો. એકચ્યુઅલી નિપુણ નથી, પણ એવું નથી કે એ મજાક કરે છે ગુરુ, પણ ના, આટલો તો વિચાર કરે છે તો એને પ્રોત્સાહિત કરે છે, એને એન્કરેજ કરે છે કે બરાબર છે, તું જે રીતે વિચારે છે એવું તો બહુ બધા આવા મોટા મોટા કલ્ટના ગુરુ છે ને, એ આવું વિચારતા કે શૂન્યવાદ, આવું ક્ષણિક વિજ્ઞાનવાદ. યુ આર નોટ ઓનલી પર્સન. આવી શૂન્યવાદની ગર્તામાં જતા રહેતા એવા બહુ મહાન મહાન વિદ્વાનો હોય છે. તો ઓકે, તને એટલી તો ખબર પડી કે આ બધો સર્વ અભાવ છે. હું એમ કહું કે હું તો ભૂખ્યો નથી, તરસ્યો નથી, સુખી નથી, દુઃખી નથી, કાંઈ હું ન કહી શકું. તમે તો મારા વિશેનું બધું જ ડિલીટ કરી નાખ્યું. ઓકે, આટલો તો વિચાર તું કરી શકે છે. એટલે એને શું કર્યું કે આપણે એમ કહીએ કે ડોન્ટ થ્રો અવે બેબી વિથ બાથ વોટર. એટલે એને બધું ફેંકી દીધું. પછી હવે એને તારવી જશે કે ના, બધું ફેંકવાની જરૂર નથી બાપુ. બધું ફેંકાઈ જાય. મેં તમને કીધું ને કે બધું મિથ્યા રૂપે નિરૂપણ કરે ને પાછું લઈ લે. તો એ આટલું સમજે છે તો હવે આગળ સમજાવી શકાશે એવી અહીંયા આગળ પૂરી હફશે. એટલે ગુરુ જે છે એની મશ્કરી નથી કરતા કે તું બહુ સત્યમ વિચારીને તું બરાબર વિચારે છે ને તું તો નિપુણ છો, એવું નથી કહેતા. એને આનંદ છે, ઓકે, તું આટલું વિચારે છે ને, હું તને હવે આગળ આ વસ્તુનું નિરૂપણ કરીશ. અથવા તો તારી જે સ્ટ્રગલ છે, અભાવ વાળી સ્ટ્રગલ, એ હું તને બતાવું છું કે અભાવ એટલે શું. એટલે એ હવે અત્યારે ગુરુ બતાવે છે. શું કે છે એ શું કે છે? એટલે ગુરુ હવે એને કે છે કે અહંકારાદિ વિકાર અયમ તદ અભાવ, કે આત્મતત્વ કોણ છે, આત્મતત્વ શું છે? તો એ કે છે કે જે અહંકારાદિ વિકાર અને એના અભાવ બેયને જાણે છે. અહંકાર પોતે વિકાર છે. એ પોતે વિકાર એટલે એનું અસ્તિત્વ હું થી છે. જ્યારે આપણે એમ કહીએ ને કે મેં, હું ચાલી, મેં કર્યું, આ હું કરીશ, તો એ બધું અહંકાર બોલે છે. ઓકે, અહંકાર એમ કે છે આ વિજ્ઞાનમય છે. તો વિજ્ઞાનમયનું હોવાપણું હું થી છે. હું છું તો એ બધા કર્મો છે, હું નથી તો કર્મો નથી. તો અહંકારનું અસ્તિત્વ હું થી છે. હું છું તો એ અહંકાર છે. અહંકારનું પોતાનું ઇન્ડિપેન્ડન્ટ કોઈ અસ્તિત્વ નથી. અહંકાર મિથ્યા છે, અહમ સત્ય છે, હું સત્ય છું. તો કે છે એ અહંકાર ને પણ જાણે છે. એમ કે હું કર્મ કરું છું, મારાથી થયું કર્મ, કર્મ નથી થયું, એ બધું મને ખબર પડે છે. એટલે અહંકારને પણ જાણે છે, અહંકારના અભાવને પણ જાણે છે. અભાવને જાણવું એ શું છે? એટલે આજે એને એવું થાય છે ને શિષ્યને કે લે, કઈ છે જ નહીં, બધો અભાવ છે. ઓકે,
અચ્છા, તને અભાવ તો ખબર છે ને, અભાવને તું જાણે છે ને, તો અભાવને જાણવું એ પણ એક પાંચમું પ્રમાણ છે. કયું? તો કે અનુપલબ્ધિ પ્રમાણ છે. જ્ઞાન પ્રાપ્ત કરવા માટે જેમ જુદા જુદા દુનિયાવી જ્ઞાન પ્રાપ્ત કરવા માટે જુદા જુદા પ્રમાણ છે. મૂળ પ્રમાણ પ્રત્યક્ષ છે પહેલું, એની ઉપર બધા અવલંબિત છે. પહેલું પ્રત્યક્ષ પ્રમાણ છે કે હું આંખથી જોઉં, કાનથી સાંભળું, પછી જીભથી ટેસ્ટ કરું, પછી ત્વચાથી અનુભવવું. એ બધું તો કે પ્રત્યક્ષ પ્રમાણથી આવે કે આપણી જ્ઞાનેન્દ્રિયથી સીધે સીધું જ્ઞાન થાય. મેં મારી સગી આંખે જોયું, મેં બરાબર સાંભળ્યું. એ બ્લાસ્ટ જે છે ને, બોમ્બ બ્લાસ્ટ મેં સાંભળ્યું. સો એ જે છે પ્રત્યક્ષ પ્રમાણ છે. પછી અનુમાન કે હા, ત્યાં આગળ મને બરાબર ખૂબ જ એ ફેક્ટરીમાંથી ધુમાડો નીકળતો મને દેખાડો. એ જે કોરોનાની હોસ્પિટલ છે ને, એમાં એવો ધુમાડો બહાર નીકળ્યો મેં જોયો તો. પેલાની અરેસ્ટ કરવા આવે તો કોઈને પૂછે તો કે અમે જોયો તો ને ધુમાડો. એમાં એટલા પેશન્ટ જે છે એ બળીને ભસ્મ થઈ ગયા ને. મેં મારા 10મા માળની બાલ્કનીમાંથી ધુમાડો જોયો હતો. તો આગ છે પ્રત્યક્ષ નથી, પણ પ્રત્યક્ષ શું છે તો કે ધુમાડો. ધુમાડો છે એટલે એ હોસ્પિટલમાં આટલા દર્દી મરી ગયા, તો જરૂર કઈ શોર્ટ સર્કિટ થઈ હશે, આગ લાગી હશે અને એટલે જ ધુમાડો થયો. તો અનુમાન પ્રમાણ છે એ પણ પ્રત્યક્ષ ઉપર આધારિત, એટલે પ્રત્યક્ષ મૂળ પ્રમાણ છે. પછી ત્રીજું છે એ તો કે અર્થાપત્તિ છે. અર્થાપત્તિ જે છે એ 2 સ્ટેપ અનુમાન છે, 3 સ્ટેપ, મોર દેન 1 સ્ટેપ ઇન્ફરન્સ કહેવાય. આપણે અર્થાપત્તિ લેનું પરંપરાગત રીતે એક્ઝામ્પલ એવી રીતે આપે કે શ્વેતકેતુ ચાતુર્માસ કરે છે શ્વેતકેતુ, પરંતુ 4 મહિનાને અંતે 2 મહિનાને અંતે એનું વજન તો વધતું જ જાય છે. તો જો એ ખાલી આખો દિવસમાં એક જ વાર એક ફ્રૂટ અને એક દૂધનો ગ્લાસ એટલું જ પીવે, ચાતુર્માસ કરે, તો એનું વજન તો 15 કિલો ઘટવું જોઈએ. બહુ જ જાડો હતો એટલે ગુરુ આજ્ઞા આપી ચાતુર્માસ કરી નાખે, તો એનું હતું 70 કિલો વજન ને ચાતુર્માસ ને અંતે 85 કિલો થઈ ગયું. તો એમ કે કોઈએ શ્વેતકેતુને ખાતો નથી જોયો, પરંતુ 85 કિલોનું જે વેઇંગ મશીન છે એની ઉપરથી અનુમાન શું લગાડી શકાય કે જરૂર ગુરુ અને શિષ્ય બધા ગુરુકુળમાં રાત્રે સુઈ જતા હશે ને, ઉઠીને એ કિચનમાં જઈને એ ડાઇનિંગ હોલમાં જઈને ખાઈ લેતો હશે ને, રસોયાને થોડી લાલચ આપી અને બધાને ફોડ્યા હશે ને રસોયા પાસેથી ચાવી લઈને રાત્રે ખાઈ લેતો હશે. તો ચાતુર્માસ કરીને 15 કિલો વજન વધે એની ઉપરથી ખબર પડે. એટલે એ બી પ્રમાણ છે જ્ઞાન પ્રાપ્તિનું. એવું નથી કે અમસ્ય અમસ્યું અનુમાન છે. જેમ ધુમાડો દેખાય તો એ જ્ઞાનનું સાચું પ્રમાણ છે, દુનિયાવી જ્ઞાન. એમ અર્થાપત્તિ મોર દેન 1 સ્ટેપ ઇન્ફરન્સ. કોઈ વાર બે સ્ટેપ્સ હોય, કોઈ વાર 3 હોય, 4 હોય, પણ સાચું પ્રમાણ છે, જ્ઞાન પ્રાપ્તિનું સાધન છે અર્થાપત્તિ. ચોથું છે એ તો કે ઉપમાન, કે તમે એક્ઝામ્પલ આપીને વસ્તુઓને સમજાવો. અને 5મું પ્રમાણ છે ધેટ ઇઝ તો કે અનુપલબ્ધિ, જેની અત્યારે આપણે વાત કરીએ છીએ. કે શિષ્ય એવું કહે છે કે મને તો અભાવ જ દેખાય છે. તો અભાવ છે શું? જ્યારે કે મને અભાવ દેખાય છે તો અભાવ શું છે? તો કે અભાવમાં ખરેખર એવું છે કે વ્યક્તિ એમ કે કે મારા હાથમાં, ધારો કે હું તમને એમ કહું કે આ ફૂલ છે, હું એમ કહું, બરાબર? તો મારા હાથમાં ફૂલ છે હું કહું તો એ ભાવ છે. પછી હું એમ કહું કે તમે જો એમ કે મારા હાથમાં ફૂલ નથી, તો ફૂલ નથી તો હાથ જે છે એ મને પ્રત્યક્ષ છે. પછી તો કે
મારી અંદર, મારા મનમાં એ પુષ્પાકાર વૃત્તિ થાય એનો પણ ભાવ છે, હાથનો પણ ભાવ છે, અસ્તિત્વ છે. પછી એ પુષ્પાકાર વૃત્તિ તમે એમ કહો કે ના હમણાં તો હતું ફૂલ, અત્યારે નથી ફૂલ, તો હમણાં આવું પર્પલ ફૂલ બતાવ્યું ને, એ ફૂલનો હવે તો કે આ બીજા હાથમાં છે ને એનો અભાવ છે. એટલે જ્યારે વ્યક્તિ ભાવને જોવે છે, પછી વ્યક્તિ અભાવને જોવે છે, તો ભાવ અને અભાવ એ બંને તો કે એનું જ્ઞાન મને છે. એટલે ખરેખર તમે મને પૂછો તો તદ્દન અભાવાત્મક વસ્તુ શૂન્ય જેવું દુનિયામાં ક્યાંય છે જ નહીં. ખાલી એમ જ થિયરેટિકલી આપણે એમને ડિસ્કશન કરવા માટે આપણે અભાવ શબ્દ વાપરીએ છીએ. આપણી અંદર, મનની અંદર એ જે તે વસ્તુ હોય એના આકારની વૃત્તિ મનમાં થાય, અને પછી તમે ત્યાં બહાર એ જોવાનો પ્રયત્ન કરો, ને પછી તમે એમ કહો કે એ વસ્તુનો ત્યાં ભાવ નથી, અસ્તિત્વ નથી. એટલે ધારો કેમ કે એના કિસ્સામાં પૈસા નથી, તો એ પોકેટની અંદર હાથ મૂકે તો પોકેટનો સ્પર્શ જે છે એ પ્રત્યક્ષ છે. પછી પૈસા નથી તો મને પૈસાને હું ઓળખું છું, તો પૈસા પ્રત્યક્ષ અત્યારે ત્યાં નથી. અત્યારે એ સમયે આપણે કહીએ છીએ ત્યારે એ વસ્તુ ત્યાં નથી એટલું જ છે. એ બીજા સમયે બીજી જગ્યાએ બીજા રૂપે છે. એટલે તદ્દન અભાવાત્મક વસ્તુ છે જ નહીં એક વસ્તુ. એટલે જ્યારે શિષ્ય એમ કે મને કઈ દેખાતું નથી, તો મને કઈ દેખાતું નથી ધેટ ઇઝ અનુપલબ્ધિ. એમ કે મને મારા ખિસ્સામાં પૈસા નથી, તો એ પોકેટનો સ્પર્શ થાય, તો એ અભાવ જે છે એ જ્યારે વ્યક્તિ પોકેટનો સ્પર્શ કરે તો પોકેટનો સ્પર્શ પ્રત્યક્ષ છે. અભાવ જે છે એ પ્રત્યક્ષ નથી. મને અભાવ મને એને હું જાણું છું અભાવને, કે પૈસા હોય ને આ કહેવાય, ને પૈસા ન હોય ના કહેવાય. પૈસાને હું જાણું છું. એટલે જ્યારે પોકેટમાં હાથ નાખે પૈસા નથી એવું ખબર પડે, ધેટ ઇઝ અનુપલબ્ધિ. એ જ્ઞાન પ્રાપ્તિનું સાધન છે. અનુપલબ્ધિ પણ એ મને જ્ઞાન આપે છે. શેનું જ્ઞાન? તો કે ત્યાં અત્યારે પૈસા નથી, એ જ્ઞાન આપે છે. ધેટ ઇઝ કોલ્ડ પ્રમાણ. આપણને એવું થાય કે આ પાંચમું પ્રમાણ અનુપલબ્ધિ શું છે? આ તો બધા સમજાણા, પ્રત્યક્ષ ને અનુમાન ને બધું સમજાય. અનુપલબ્ધિ શું છે? તો મેડિકલ સાયન્સમાં અનુપલબ્ધિ બધી દવાઓની રિસર્ચમાં ખૂબ જ વપરાય, કે આવા પ્રકારના ત્યાં આગળ બેક્ટેરિયા નથી, કે આ વાયરસ નથી, કે આ પ્રકારના કેમિકલ જે છે એની ગેરહાજરી છે, માટે આ વસ્તુ છે, માટે આ જે છે આ મેડિસિન જે છે એ આવી છે. અનુપલબ્ધિ પ્રમાણ જ્ઞાન પ્રાપ્તિના પ્રમાણ તરીકે, સાધન તરીકે ખૂબ જ ઉપયોગમાં છે. એટલે એનાથી અભાવ એકચ્યુઅલી સિદ્ધ નથી થતો, શૂન્ય કઈ સિદ્ધ નથી થતું. હા, મારા પોકેટમાં પૈસા નથી એ જ્ઞાન મને થયું, તો એ અનુપલબ્ધિ પ્રમાણથી મને એ માહિતી મળી, એ જ્ઞાન પ્રાપ્ત થાય. એટલે અહીંયા આગળ જ્યારે શિષ્ય કહે છે કે મને કે અત્યારે 5 કોષના મિથ્યા રૂપે તમે પ્રતિપાદન કર્યું, તો મને હવે કઈ દેખાતું નથી. તો ગુરુ એને કહે છે કે જો તું જેનાથી જે આગળ કે છે ને કે જેના દ્વારા બધા અનુભવ થાય છે, જે પોતે અનુભવ ગમ્ય નથી, એ જ આત્મા છે. અભાવ ક્યાંથી થયો? તું એને અભાવ કહે છે, પણ જેને અભાવનું પણ જ્ઞાન છે, જેને ભાવનું પણ જ્ઞાન છે, એની હું તને વાત કરું છું. જેનાથી બધા અનુભવ થાય છે, જે પોતે અનુભવનો વિષય નથી. કે જેનાથી મને ખબર પડે કે આ છે ઓર નથી, પણ એનો અનુભવ શક્ય નથી. સમજાય છે કે જેનો અનુભવ કે જેનાથી મને ખબર પડે કે અહીં અત્યારે ફૂલ છે, અત્યારે ફૂલ નથી, પોકેટમાં પૈસા છે, પોકેટમાં પૈસા નથી, છે અને નથી બંનેના અનુભવ કરનાર નો અનુભવ શક્ય નથી.
એટલે આપણને એવું થાય, એટલે એનો થોડો અનુભવ કરવાનો હોય, આત્માનો થોડો અનુભવ કરવાનો હોય. આત્મા બધા અનુભવ કરે, હું બધા અનુભવ કરું, મને હુંનો ને હુંનો મને અનુભવ કેવી રીતે થાય? તો એવા દુનિયામાં કલ્ટ છે કે જે લોકો કહેતા હોય કે તમે બેસો ધ્યાનમાં એટલે તમને આત્માનો અનુભવ થશે. પછી આત્મા જે છે આવી રીતે ધ્યાનમાં એવી રીતે આવશે તમારી ઉપર અને તમારી સામે ઝળહળતા હજારો સૂર્ય પ્રગટતા એવો દૈદીપ્યમાન પ્રકાશ તમારી સામે આવશે. અમુક એવા બધાના એવા બહુ ફેમસ, મારે એનું નામ નથી દેવું પણ એવા ફેમસ વ્યાખ્યા પણ છે. પછી બધે ચૈતન્યનો ફુવારો, ચૈતન્ય ચૈતન્ય ચૈતન્ય, એવી કેટલી આવી મનગણત વસ્તુઓ બધા બોલ્યા કરતા હોય. એનું કહેવાનું તાત્પર્ય શું હોય છે કે હું ધ્યાનમાં બેસું એટલે હું ને હું નો અનુભવ થાય. અહીંયા ગુરુ શું એને ઉપદેશ આપે છે કે જો તું એવી અભાવવાળી વસ્તુ કોઈ નથી, તને જેનાથી ભાવ કે અભાવના અનુભવ થાય છે એ અનુભવ કરનાર જે આત્મતત્વ છે એને તું સુસૂક્ષ્મ બુદ્ધિથી જાણ. એ ખુદ જે બધું જાણે છે ભાવ અભાવને, એ ખુદ કદી અનુભવનો વિષય બની જ ન શકે. એને કોઈ વિષયકૃત ન કરે. એને વિષયકૃત કરવા માટે કોઈ થોડો બીજો આત્મા છે, પછી બીજા આત્માને વિષયકૃત કરવા ત્રીજો, પછી ચોથો, એવું થોડી ના છે. આ પોતે સ્વયં જ્યોતિ સ્વરૂપ છે, સ્વયં પ્રકાશ છે, એને કોઈ વિષયકૃત કરી ન શકે. એ બધાને વિષયકૃત કરે. એટલે ટોર્ચ જે છે, અંધારામાં ટોર્ચ જે છે એ બધી વસ્તુને પ્રકાશિત કરે. પછી તમે એમ કહો ના આવી સેલ જો મને જોવા દો તો એવું કદી બનવાનું નથી. આત્મજ્યોતિથી બધી વસ્તુ પ્રકાશિત છે. આત્મજ્યોતિ જે સ્વયં પ્રકાશ છે એનાથી બધા અનુભવ છે. એ આત્માનો અનુભવ હુંનો અનુભવ કરી શકું નહીં. એટલે કે છે એ સ્વયં સિદ્ધ આત્મા છે, એને તું જાણ. કેવી રીતે? તો કે સુસૂક્ષ્મયા બુદ્ધ્યા, સૂક્ષ્મ બુદ્ધિથી તું એને જાણ. એટલે ઇન શોર્ટ એનો મૂંઝવણ છે એનો જવાબ આપે છે કે ના, એવી રીતે કદી અભાવાત્મક વસ્તુ નથી. તું જ એ છો જે ભાવ અને અભાવ બંનેને જાણે છે. માટે કદી હુંનું તત્વ, અલ્ટિમેટ ટ્રુથ કદી શૂન્ય ન હોય, કારણ કે હું સ્વયં સિદ્ધ છું. મને જાણવા માટે દુનિયાના એક પણ એ પંચ પ્રમાણની જરૂર નથી. શબ્દ પ્રમાણ પણ હુંને પ્રકાશિત કરવા માટે નથી. સ્વયં પ્રકાશિત છે, એ સ્વયં સિદ્ધ છે. હું નથી એ બધું અજ્ઞાનનું આવરણ દૂર કરવા માટે છે. એટલે શબ્દ પ્રમાણ જે છે એ પણ એકચ્યુઅલી કઈ આત્માને પ્રકાશિત નથી કરતો, એ તો પોતે જ પ્રકાશિત છે. શબ્દો કઈ આત્માને વિષયકૃત નથી કરતા. આત્મા નથી એ ઓઢેલું છે એટલી વસ્તુ દૂર કરે છે. એટલે અહીંયા આગળ એવી રીતે શિષ્યની મૂંઝવણ દૂર કરે છે અને હજી આગળ આત્મતત્વનું પ્રતિપાદન ચાલુ રાખે છે ગુરુ. આપણે પછીની સેશનમાં શીખીશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો હરિ ઓમ. આવતા મંગળ